નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। વલસાડમાં ભારતીય જનતા પાર્ટીના જ બે નેતાઓ જાહેરમાં બાખડી પડ્યા। ડીએસપી કચેરીની સામે દીપક રાણા છેલ્લા ઘણા સમયથી ખાણીપીણીની દુકાન ત્યાં ચલાવે છે। ત્યાં હિતેશ ભંડારી જે આરોગ્ય સમિતિના ચેરમેન છે ત્યાં આવી જાય છે અને જગ્યાની માલિકીને લઈને બંને વચ્ચે વિવાદ થાય છે। વિવાદ એટલો ઉગ્ર બને છે કે મારામારી સુધી પહોંચી જાય છે। હિતેશ ભંડારી ત્યાં જે પ્લાસ્ટિકની ખુરશીઓ ટેબલ છે તેને ઉછાળી દે છે। બંને વચ્ચે છૂટા હાથની મારામારી થાય છે। એક પ્રકારે ગરમાગરમીનો માહોલ ત્યાં સર્જાઈ જાય છે। ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તને વળેલી પાર્ટી ગણાય છે, ત્યારે પાર્ટીના જ બે નેતાઓ આ રીતના જાહેરમાં બાખડતા અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। દીપક રાણાની વાત કરીએ તો તેઓ પૂર્વ પાલિકાના પ્રમુખ હતા અને સામે હિતેશ ભંડારી તે પણ આરોગ્ય સમિતિના ચેરમેન છે। ભારતીય જનતા પાર્ટીના જ બે નેતાઓ જગ્યાની માલિકીને લઈને એ જાહેરમાં બાખડતા નજરે પડ્યા। આ બાબતે દીપકભાઈએ કહ્યું છે કે હાઈકોર્ટ તરફથી મને રાહત મળેલી છે અને આ જગ્યા મારી માલિકીની છે। સામે હિતેશ ભંડારી ખોટી દાદાગીરી કરે છે અને જો તેમની જમીન હોય તો તે કાગળિયા પુરાવા બતાવે તેમ વાત કરે છે। જોઈએ બંને વચ્ચેનો આ પહેલાં બબાલનો વિડીયો અને જગ્યાને લઈને બંને નેતાઓનું શું કહેવું છે તે। છૂટાહાથની મારામારી માજી પ્રમુખ દીપક રાણાએ અમારા સાથી જે સુમનભાઈ સાથે એમણે કરી હતી। ખરેખર આ જે જગ્યા જે છે એ હાજી માર્કેટ એના માર્જિનની જગ્યા છે। એમણે પોતાનો કબજો જમાવટ કરવા માટે આજે તમે જુઓ છો તો અમારા માલિકીના જે માર્જિનની જગ્યા છે એમાં પિલર ખૂટતા હતા, જેથી અમારા સાથેનો વિકેશભાઈ અને બાબુભાઈ પાનવાલા એમ કીધું કે ભાઈ આ શું કામ કરે છે, તમારી માલિકીની છે, એમ પર પોતાનો કબજો બતાવવા માટે એમણે માથાકૂટ કરી હતી। ત્યારબાદ અમારા સુમનભાઈ જે દીપકભાઈ એમની જે બાજુમાં બેઠા હતા તેમને પૂછવા ગયા તો તેમણે એમની સાથે ઝપાઝપી કરીને મારામારી કરી। સવારે 9 વાગે મારી દુકાન પર મેં મારા મજૂરો સાથે કામ કરાવતો હતો। એ સમય દરમિયાનમાં સુમનભાઈ પટેલ અને હિતેશભાઈ ભંડારી વગેરે 8 જણાઓ મારી દુકાન પર ધસી આવી મને જબરજસ્તીથી ખુરશી ટેબલો ઢકેલી માર માર્યો હતો અને મેં કીધું આ તો મારી માલિકીની જગ્યા છે, મારો દસ્તાવેજ છે, હાઈકોર્ટનો ઓર્ડર છે, તેમજ SSRD જમીન મહેસૂલ સચિવમાં બી કલેક્ટરને પ્લાન્ટ ઓર્ડરને રદ કરેલા છે। તો હવે મારે એકદમ એ લોકો અકળાઈને ધસી આવીને મને બધા ભેગા મળીને ઢીક મૂકીને માર અને લોખંડના પાવરાથી છાતીમાં મને માર મારેલો છે અને હાથ પગ ખુરશી ટેબલ ફેંકેલા છે। તમે એ મામલે કોઈ ફરિયાદ નોંધાવી? હા, એ બાબતમાં હું અત્યારે સરાગેટી સિટી પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ નોંધાવી છે। એ સમય દરમિયાનમાં એ લોકો પાછા ત્યાં જઈને ત્યાં મારી દુકાનના માણસો મજૂરોને બધું ખાલી કરાવીને મારા 2 કેબિનો બી તોડી ફોડીને માલ સામાન ખેડાન મેદાન કરેલો છે। હિતેશભાઈ ભંડારી એ લોકો માલિકીની જગ્યા છે, એ લોકોની તો છે જ નથી, કોઈ પુરાવા આપે? એ લોકો શું દાવો કરે? એ લોકો એમ કહે કે આ જગ્યા મારી છે। મેં કીધું માલિકી હોય તો દસ્તાવેજ બતાવો, પ્રોપર્ટી કાર્ડ હું તો બતાવું છું મારી માલિકી છે। મારી સિટી સરે પર નામ બોલે છે, 7 વાર પર બોલે છે અને હાઈકોર્ટનો બી ઓર્ડર છે ને જમીન મહેસૂલ સચિવ વિભાગનો બી ઓર્ડર છે। ભાજપના બે નેતાઓ વચ્ચે થયેલી આ બબાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે। દીપક રાણાએ આ મામલે હિતેશ ભંડારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ હવે આ બાબતે તપાસ કરી છે। વિચાર કરો, ભારતીય જનતા પાર્ટીના જ બે નેતાઓ જગ્યા મામલે બાખડી રહ્યા છે, તે પણ જાહેરમાં અને તે પણ ડીએસપી કચેરી પોલીસની કચેરીની સામે। ત્યારે આ મામલો અત્યારે તો વલસાડમાં એક પ્રકારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આગામી સમયમાં શું નિર્ણય આવે છે, પક્ષ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, શિસ્તભંગની ફરિયાદને બાબતે પક્ષ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, આ ઉપરાંત લીગલી કાર્યવાહી શું થાય છે તે જોવું રહ્યું। આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।